નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા। આજે એક એવા વ્યક્તિની વાત કરવી છે કે મહાનુભાવની વાત કરવી છે કે મહાન વ્યક્તિની વાત કરવી છે કે જેમનું જીવન ખૂબ જ સંઘર્ષ સાથે આગળ વધ્યું અને સંઘર્ષ પરિણમ્યો એક મહાન વ્યક્તિત્વમાં। એમના વિચારો અને સાથે જ શિક્ષણ પરનો ભાર કે જેને લઈને તેઓ અત્યારે આપણા બંધારણના ઘડવાયા છે એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકરની વાત કરવી છે આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। આજે તેમની છે 135મી જન્મજયંતિ। એક મહાન વ્યક્તિત્વ કે જેમણે શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ અનેક ફેરફારો કર્યા અને શિક્ષણને પ્રાધાન્ય આપ્યું અને આખા સમાજને તમામ નાગરિકોને શિક્ષણ તરફ દોરી ગયા। બંધારણના એ ઘડવૈયા કે જેમણે બંધારણ માટે તેમનો પરસેવો રેડ્યો। 2 વર્ષથી વધુ સમય કે જેમણે બંધારણ પાછળ આપ્યો અને તે બંધારણથી આપણો દેશ હાલ ચાલી રહ્યો છે અને આપણા બંધારણને અનેક વિશ્વના દેશો અનુસરી પણ રહ્યા છે। એ વ્યક્તિ કે જેમણે મહિલા અધિકારોના હિમાયતી બન્યા અને મહિલાઓને અધિકાર અપાયા, તેમના બોલવાના વાણી અધિકાર અપાયો, તેમને સમાજમાં એક મોભી તરીકેનું સ્થાન અપાયું। એક સફળ અર્થશાસ્ત્રી કે જેમણે તે સમયે દેશ વિદેશ જઈને અભ્યાસ કર્યો કે જેથી ભારત દેશને તેઓ શિક્ષણ ક્ષેત્રે આગળ લઈ જઈ શકે અને સાથે જ ભારત દેશ પણ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેની માટે તેમણે હરણફાળ ભરી। એક સફળ અર્થશાસ્ત્રી, એક સામાજિક ક્રાંતિના પ્રણેતા અને સમાજની અંદર દરેક વ્યક્તિનો માન મોભો જળવાઈ રહે તેની માટે તેમણે પરસેવો રેડ્યો। ઘણા બધા અપમાનો સહન કર્યા અને અપમાનો સાથે તેઓ આગળ વધ્યા અને તેમની સંઘર્ષ જે દિન પ્રતિદિન વધતો ગયો અને હરેક દિવસ તેમણે સંઘર્ષ કર્યો સમાજ માટે, નાગરિકો માટે અને ભારત દેશ માટે અને સર્વોચ્ચ નાગરિક સન્માનથી તેઓ સન્માનિત પણ થયા। તેવા ડૉક્ટર B.R. આંબેડકરની આજે 135મી જન્મજયંતિ છે। ડૉક્ટર ભીમરાવ આંબેડકરના એ મૂલ્યો, તેમના વિચારો અને એ વિચારો સમાજ માટે કેટલા જરૂરી તે વિશે કરીશું ચર્ચા। અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે નટુભાઈ વાઘેલા કે જેઓ ટ્રસ્ટી છે સામાજિક સમરસતા મંચના અને રાજેશ મકવાણા કે જેઓ પ્રોફેસર છે GJUના। રાજેશભાઈ અને નટુભાઈ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। સૌથી પહેલા તો 135મી જન્મજયંતિની શુભકામનાઓ। નટુભાઈ, આપણે ભીમરાવ આંબેડકર કે જેમને આપણે ભીમરાવ સકપાલ, સૌ કોઈ તેમને B.R. આંબેડકરથી ઓળખે અને તેમના જીવનની વાત કરીએ તો તેમના જન્મથી લઈને મૃત્યુ સુધીની આ જે જીવન યાત્રા રહી તે કેવી રહી, કેવી સંઘર્ષ, કેવા બેકગ્રાઉન્ડમાંથી આવ્યા અને ક્યાં સુધી પહોંચ્યા અને ખાસ કરીને અત્યારની આટલી ફાસ્ટ લાઈફમાં અને યુવાઓની લાઈફની અંદર તેમનું કેટલું મહત્વ? એવો વિચાર કરીએ કે એમનું જે જીવન છે એ જીવન તો ડગલે ને પગલે સમાજને પ્રેરણાનું આપેલું છે। એમનું જે પરિવાર હતું, રામજી સકપાલ, એ પણ પોતે સુબેદાર હતા અને ઘરની અંદર પણ ભક્તિભાવ, ઘરની અંદર પણ વિચારોના આદર્શ આ બધા પહેલેથી મળેલા હતા। પરંતુ આ વ્યક્તિ એવા નીકળ્યા કે જેને શિક્ષણમાં ખૂબ આગળ નીકળ્યા। શિક્ષણ લેવા માટેના એમના જે પ્રયત્નો રહ્યા છે એ સર્વશ્રેષ્ઠ રહ્યા છે। અને શિક્ષણ લીધું કેમ તો કે મારે શિક્ષિત બનવું છે મારા સમાજ માટે, મારા સમાજને પ્રેરણા આપી છે કે આ યુવાનો શિક્ષણ લે એટલે જેટલું બને એટલું વધારે જ્ઞાન પ્રાપ્ત કરું। એટલે વિદેશમાં ગયા, સ્કૂલથી લઈને કોલેજ સુધીથી લઈને બધી જગ્યાએ અને જ્યાં જ્યાં એને પ્રયત્ન કર્યા એને મુશ્કેલીઓ પણ આવી, કેટલી બધી ખૂબ મુશ્કેલીઓ આવી, પણ મુશ્કેલીઓનો સામનો કરતા રહ્યા। મુશ્કેલીથી ડરી ના ગયા। મુશ્કેલીથી એ વ્યક્તિમાં એ મહત્વની વસ્તુ રહી કે કોઈ પણ મુશ્કેલી એમને નિરાશ ના કર્યા। એ મુશ્કેલીમાંથી બહાર માટેના પ્રયત્ન અને મુશ્કેલી આવશે તો હું એમાંથી વધારે સજાગ બનશે એ રીતના પ્રયત્ન એમની પ્રેરણા રહી છે। એટલે આજના જે યુવાનો છે આ યુવાનો માટે તો એકદમ વિશેષ પ્રેરણા છે એમના માટે કે જીવન જે છે એ જીવનમાં આટલું શિક્ષણ પ્રાપ્ત કર્યા પછીથી, વિશેષતા પ્રાપ્ત કર્યા પછી એ પોતાના માટે નહીં, એને પોતાને વિચાર કર્યો કે હું મારા માટે કંઈક કરું, એવું વિચાર ન કર્યો। એને શું કર્યું, સમાજ માટે કરવું છે, મારે સમાજને બેઠો કરવો છે, સમાજને આગળ લાવવો છે। એટલે સમાજ માટેનું કાર્ય કરવું, એને પોતાના જીવનનો વિચાર કર્યો જ નહીં। અને આજના યુવાનોએ ખરેખર
આ વિચાર કરવાનો જોઈએ કે એમનાથી આ પ્રેરણા લેવી જોઈએ 135મી કે હું શિક્ષિત બનીશ તો મારો સમાજ છે એ મારા સમાજને હું કેટલું આગળ લઈ જઈશ. એ આજે પણ જ્યાં કે અભાવ હશે, કોઈ પણ અભાવગ્રસ્ત વિસ્તાર હશે, એ અભાવગ્રસ્ત વિસ્તારની અંદર જઈને હું કંઈક કામ કરીશ, એમના માટે કામ કરીશ, એમનું જીવનને ઉપર લાવવાનો પ્રયત્ન કરીશ. અને બાબા સાહેબ આંબેડકરે આ બધાના જીવનનો ઉપર લાવવાનો પ્રયત્ન કર્યો, તો એમાંથી આ પ્રેરણા ખરેખર આજે લેવાની જરૂર છે. આજે એ જો પ્રેરણા લેવાશે તો સમાજની અંદર એકદમ વિશેષતા જાગૃત થશે, સમાજ આખો બેઠો થશે. આજે પણ પરિસ્થિતિ એવી છે કે સમાજમાં આપણે જોઈએ તો અમુક લોકો ઘણા ઉપર આવ્યા છે, એમાં ના નહીં, પરંતુ હજી પણ સમાજની અંદર આ જોઈએ તો ખૂબ હજી કચડાનો વર્ગ છે, અશિક્ષિત વર્ગ છે. હજી પણ એવા એકદમ આ વાલ્મીકી સમાજમાં જઈએ છીએ કે જે પેલા તુરી સમાજમાં જઈએ છીએ, તે સમાજની પરિસ્થિતિને આપણે જોઈએ તો આપણે આમ ચિંતા થાય ત્યારે હજી આ લોકોના બાળકો હજી પણ ઘણી જગ્યાએ ઝાડુ વાળતા હોય છે, ઝાડુ મારતા હોય છે. અને ભણવામાં આપણે પૂછીએ કે તું ભણવા જાય છે તો કે નહીં. પછી તોય આજે ઘણી જગ્યાએ આવા સમાજમાં આવા કામો ચાલે છે, સારા કામો ચાલે છે. એ કામની અંદર હું પણ ટકી છું એક જગ્યાએ, પણ એ આ બધા કામો ચાલે છે પણ હજી પૂરતા નથી. સમાજમાં જે જાગૃત વ્યક્તિ થાય છે એ બીજાને જગાડે. જેવી રીતે બાબા સાહેબ આંબેડકરે કહ્યું કે પોતે હું જાગૃત થયો અને બીજાને જગાડીશ, સમાજને જગાડીશ. એ સમાજને જગાડવાનું કામ કરીશું તો આ દેશ, આ રાષ્ટ્ર, આ સમાજ, આપણે બધાનો એક સાથે સમુત્કર્ષનો વિકાસ થશે, સમાજ આખાનો વિકાસ થશે. એ આજના દિવસે મને લાગે છે કે પ્રેરણા લેવી જોઈએ સમાજમાંથી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માંથી, જીવનમાંથી પ્રેરણા લઈ અને કંઈ ને કંઈક એવી જાતનો સંકલ્પ કરવો જોઈએ કે મારે કંઈક કામ કરવું છે. આવો એક વિચાર કરવો જોઈએ. રાજેશ સર, આપ તો પ્રોફેસર છો ને સાથે જ ઘણા બધા વિદ્યાર્થીઓનું ઘડતર કરી રહ્યા છો. બાબા સાહેબ આંબેડકરે પણ ઘડતર ઉપર ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું છે, ખૂબ મોટો ફાળો આપ્યો છે. ત્યારે અત્યારના યુવાનોની પણ વાત કરવી છે, બાબા સાહેબ આંબેડકરની પણ વાત કરી જ રહ્યા છે, ત્યારે અત્યારના યુવાનોની વાત કરીએ છીએ તો અત્યારે તમામ ફેસિલિટી યુવાનોને શિક્ષણમાં મળી રહી છે. પછી સ્કોલરશીપ હોય, સારામાં સારી રહેવાની સુવિધા હોય, ટ્રાન્સપોર્ટેશન હોય, પરંતુ આપણે ઘણીવાર જોઈએ છીએ કે વિદ્યાર્થીઓ દેશ વિદેશ ભણવા જાય છે કે કોઈ યુનિવર્સિટીની અંદર એડમિશન લે છે, પરંતુ ક્યાંક વચ્ચેથી તેઓ છોડી દે છે, કારણ કે તેમને યોગ્ય શિક્ષણ નથી મળતું, કે તે શિક્ષણ એડોપ્ટ નથી કરી શકતા, કે તેમને એવી સહુલિયત નથી મળતી. પરંતુ બાબા સાહેબ આંબેડકરની વાત કરીએ તો આજથી વર્ષો પહેલા કે જેમણે કોલંબિયા યુનિવર્સિટીમાં ભણ્યા, સાથે જ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી પણ તેઓ ભણ્યા, અને ઇકોનોમિક્સમાં તેમણે મોટું યોગદાન આપ્યું છે. ઘણા લોકોને ખબર નહીં હોય કે જ્યારે આરબીઆઈની સ્થાપના થઈ ત્યારે તેમનું મોટું યોગદાન રહ્યું હતું, અને તે પણ તેમનું એક પુસ્તક છે, ધ પ્રોબ્લેમ ઓફ રૂપીસ. એટલે કે ભારતના ઘડવૈયા ના માત્ર શિક્ષણ, પરંતુ આજની જે વ્યવસ્થા છે, જે અર્થવ્યવસ્થા છે, તેને પણ તેમણે એ સમયે અભ્યાસ કર્યો હતો. તેમનું સંઘર્ષ અને અત્યારના યુવાનો કેવી રીતના મૂલવો છો? બિલકુલ, ખૂબ સરસ તમારો પ્રશ્ન રહ્યો છે. ખાસ કરીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આજથી 135 વર્ષ પહેલા એમનો જન્મ, પછીના જે શિક્ષણ પ્રાપ્તિના એમના જે સંઘર્ષો છે, એ જ્યારે આપણે જોઈએ છીએ તો એમણે કેટલી બધી એવી પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. કારણ કે શિક્ષણ પ્રાપ્તિ સમયે જ એમને વિવિધ એવા જાતિભેદના તીવ્ર અનુભવો થયેલા. ત્યાર પછીની જે તમે જે વાત કરી કે એ અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું, લંડનની સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી પણ એમણે અભ્યાસ કર્યો. મહારાજા સયાજીરાવની આર્થિક મદદથી એ ઉચ્ચ શિક્ષણોમાં વિવિધ ક્ષેત્રોમાં એમણે સફળતાપૂર્વક પોતાના શોધ પ્રકલ્પો પૂર્ણ કર્યા અને એમણે પદવીઓ મેળવી. હવે આજના સમયમાં જે સમુદાયના, જે વંચિત સમુદાયના વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે ભારત સરકાર કે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ આખો છે, એના દ્વારા વિવિધ એવી સ્કોલરશીપ, વિવિધ એવી યોજનાઓ અત્યારે પ્રવર્તમાન છે. પણ સૌથી મહત્વની બાબત એ છે કે એમને પ્રાપ્ત થતી આ જે સવલતો છે, એ સવલતો થતી સશક્તિકરણ કેવી રીતે કરી શકાય. સૌથી પહેલું તો એ છે કે આપણે બાબા સાહેબ આંબેડકરનું જીવન અને કાર્ય એ પહેલા આપણે સમજવું જોઈએ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ ઉત્તમ વાચક હતા, ઉત્તમ પાઠક હતા, ઉત્તમ લેખક હતા, ઉત્તમ પત્રકાર હતા. માત્ર ને માત્ર વિદ્યાર્થીઓએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો પુસ્તક પ્રેમ કેવો હતો, માત્ર આટલું જો એ સમજી જાય,
એમનું વેઇટિંગ ફોર વિઝા, આમ તો એમણે આત્મકથા નથી લખી, પરંતુ એમના આત્મકથનાત્મક જે લખાણોના જે અંશ છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર રાઇટિંગ સ્પીચીસ જે ગ્રંથો છે, એમાં નાનકડું એક પ્રકરણ છે વેઇટિંગ ફોર વિઝા, અને એમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પોતાના આત્મકથનાત્મક સંદર્ભો એમાં આપેલા છે. હું મારા વિદ્યાર્થીઓને એ પુસ્તક વાંચવા માટે એને પ્રેરણા આપું છું. તમે એકવાર વાંચો કે ખ્યાલ આવે કે આજના સમયમાં આપણને આટલી બધી સમૃદ્ધિ છે, આટલી બધી તકો છે, અને જ્યારે બાબા સાહેબ આંબેડકરે કશું ન હતું, એમણે જેમાં આલેખન કર્યું છે, આપણે એમાંથી પસાર થઈએ છીએ તો આપણી આંખો પણ નમ થઈ જાય છે. તો વિચારો કે શિક્ષણ પ્રાપ્તિ માટે એમણે જે જાતિ ભેદના તીવ્ર જે અનુભવો કર્યા, પ્રતિકૂળ પરિસ્થિતિ, એ પ્રકારની ગરીબી, અને એની વચ્ચેથી પોતે પોતાનો માર્ગ પ્રશસ્ત કરતા કરતા એ છે પરદેશની ધરતી પર જઈ અને જે વાંચન કરે છે, જે અભ્યાસ કરે છે, અધ્યયન કરે છે, જે યુનિવર્સિટીમાં જે પ્રવેશ મેળવે છે ને એ યુનિવર્સિટીના પ્રોફેસરના એ પ્રિય બને છે. અહીંયા કેટલો બધો એને સંઘર્ષ કરવો પડેલો, પણ પરદેશની ધરતીમાં જે સંવાદિતા હતી અને એટલા માટે એક તક પણ મળી. પોતે વારંવાર કહે છે કે જેના માર્ગદર્શનમાં એમણે પીએચડી ની પદવી પ્રાપ્ત કરી, કે જેની પાસેથી શિક્ષણ પ્રાપ્ત કર્યું, જે પ્રોફેસર સેલિગમેન, કે જેની જીકર તમે હમણાં થોડા સમય પહેલા કરી, પ્રોબ્લેમ્સ ઓફ રૂપી, એ પુસ્તકની પ્રસ્તાવના એમના માર્ગદર્શક ખુદ લખે છે, અને સમકાલીન જે આર્થિક જે પ્રવાહો છે એનો સચોટ આખો આલેખ એમણે એ ગ્રંથમાં કેવી રીતે અભ્યાસમૂલક અને સંશોધનમૂલક દ્રષ્ટિકોણથી અમને આપ્યો છે. બીજી મહત્વની બાબત એ તમારી સમક્ષ હું અહીં ટૂંકમાં રજૂ કરું કે અમારી જે યુનિવર્સિટી છે એમાં ડોક્ટર આંબેડકર સેન્ટર ઓફ એક્સિલન્સ છે, જે ભારત સરકારના સામાજિક ન્યાય અધિકારીતા દ્વારા ચાલે છે. આ કેન્દ્રમાં એનટીડીએનટી, એસટી, ઓબીસી અને ફિઝિકલ ડિસેબિલિટીના વિદ્યાર્થીઓ એમાં તાલીમ મેળવે છે. અહીં પ્રશ્ન એ થાય છે કે જ્યારે સરકાર દ્વારા જે પ્રયત્નો થાય છે એનો મહત્તમ આપણે લાભ કેવી રીતે મેળવી શકીએ, તો એ સૌથી મહત્વનું છે. આજે આપણી પાસે જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી, આ 21મી જે સદી છે એ જ્ઞાનની સદી છે, અને સિમ્બોલ ઓફ નોલેજના નામથી આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ઓળખીએ છીએ. એમને પુસ્તક પ્રત્યેનો જે પ્રેમ હતો એ આપણે જોઈ શકીએ છીએ કે પોતે કયું પુસ્તક જે વાંચેલું છે એ પુસ્તકનો રંગ કેવો છે, એ પુસ્તકનો આકાર કેવો છે, અને પુસ્તકના કયા પાના ઉપર કયું વિધાન કોટ કરેલું છે, આ બધું બાબા સાહેબ આંબેડકર એની જે નિરીક્ષણ શક્તિ હતી એ વાંચતા ત્યારે આમ ઉપરથી નીચે નજર કરીને આખે આખું એના હૃદયમાં એ હૃદયસ્થ થઈ જતું. એટલી તીવ્ર એમની વાંચન શક્તિ હતી એમની, કારણ કે વાંચતા હતા, જે વાંચે છે એ જ વિચારે છે, અને વિચારે છે એ જ સંઘર્ષના પથ પર પોતાની મક્કમતાપૂર્વક વાતને એ પ્રસ્તુત કરી શકે છે. એટલે આજનો જે યુવા છે એ યુવા એ વિચારશીલ બને, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ગ્રંથો અને એ સમયની આખી જે મૂવમેન્ટ છે એનાથી અવગત થાય કે પ્રતિકૂળ પરિસ્થિતિની વચ્ચે રહીને એક વ્યક્તિ કેવી રીતે પોતાનો માર્ગ છે એ અજવાળે છે, જે કેડી કંડારે છે. સૌથી મહત્વનું, કાકા આજે તો આપણી પાસે રાજમાર્ગ મળી ચૂક્યો છે. બાબા સાહેબ આંબેડકરે તો કેડી કંડારી હતી, પણ એ કેડી ઉપર એક રાજમાર્ગ થકી આપણે આગળ વધી રહ્યા છીએ. આગળ વધીએ અને તેમનું સ્વપ્ન સાકાર કરીએ, મહત્વનું પરિબળ બનીએ. નટુભાઈ, આપે ખાસ વાતચીત કરી સમાજની. હજુ પણ સમાજની અંદર જોઈએ તો શિક્ષણ જોઈએ તેટલું જોવા નથી મળી રહ્યું. શિક્ષણથી હજુ પણ ઘણા લોકો વંચિત જોવા મળી રહ્યા છે. નટુભાઈ, મારો અવાજ આપને આવી રહ્યો છે ને? હા હા, તમારો અવાજ આવે છે. મારો અવાજ આવે છે? જી જી જી. સમાજની વાત કરી, ખાસ કરીને આપણે શિક્ષણથી હજુ પણ ઘણા લોકો વંચિત છે. હજુ પણ ક્યાંક ને ક્યાંક જોઈએ તો તેમની અવગણના પણ થઈ રહી છે. સમાજની અંદર હજુ પણ જોઈએ તેટલું ઉત્થાન જોવા નથી મળ્યું. અને બાબા સાહેબ આંબેડકર હંમેશા શિક્ષણના હિમાયતી રહ્યા છે, ત્યારે તેમના સમતાવાદી સમાજનું જે સ્વપ્ન હતું તે આપણે શું ખરેખર સાકાર કરી શક્યા છીએ? એ સ્વપ્ન એમનું સાકાર થઈ રહ્યું છે, એમાં ના નહીં. પ્રયત્નશીલ છે બધા, આખો સમાજ આખો પ્રયત્નશીલ છે, એમાંય ના નથી. પરંતુ પ્રયત્ન હજી ઓછો છે. જેટલો પ્રયત્ન થવો જોઈએ એટલું હજી, મેં કહ્યું ને કે સમાજમાં જે શિક્ષિત થઈ એટલે જે લોકો આગળ આવ્યા છે, શિક્ષિત બનીને સમાજને કે એ સમાજ માટે પોતાનું યોગદાન આપે કંઈક, તો વધારે સારું. બાબા સાહેબ આંબેડકર પોતે પણ કહેતા હતા કે પોતે શિક્ષિત બનો અને બીજાને શિક્ષણ આપો.
જ્યાં સુધી એ કાર્ય નહીં થાય, એ કામમાં નહીં જોડાય, ત્યાં સુધી સમાજમાં એ ગતિ નહીં આવે. અને એ જો સમાજના લોકો જોડાશે તો જ એમાં ગતિ આવશે. આજે ઘણા સ્થાનો ઉપર આવા બધા નાના નાના સ્થાનો પર ચાલે છે શિક્ષણ આપવાનું કામ, પણ એ આત્મસાત કરવું પડશે. એમાંથી એક વ્યક્તિને ગોતવા પડશે, એક વ્યક્તિને ઉપર લાવવા પડશે, અને તો થશે. અને એમાં થોડુંક પરિવર્તન આવે ને તો પછી આખા વિસ્તારમાં પરિવર્તન આવતું. એક નાનકડું ગામ લઈએ, એ ગામની અંદર એક વિસ્તાર હોય છે, એ વિસ્તારની અંદર આપણે જોઈએ તો ત્યાં અમુક વિસ્તારની અંદર લોકો જે રહેતા હોય છે ત્યાં શિક્ષણ નથી હોતું, અને અમુક લોકો એકદમ સારા શિક્ષણ હોય છે. હવે આ બધા કેમ એમ આવા છે? તો આનો પણ વિચાર કરવો જોઈએ સમાજનો. એટલે સમાજનો એક ભાગ જ્યાં જો દુઃખી હશે, થોડું પીડિત હશે, અથવા તો અશિક્ષિત હશે, તો ત્યાં સુધી સમાજ આખો વિકાસ નહીં થઈ શકે. એટલે સમાજ આખાને વિકાસ કરવો છે, આખા સમાજનો ઉત્કર્ષ લાવવો છે, તો ચોક્કસ મને લાગે છે કે સમાજના જે જ્ઞાન લીધેલા, સમાજમાંથી શિક્ષણ પ્રાપ્ત કરેલા, સમાજ માટેનું કંઈક કરી છૂટે એવા લોકો બહાર આવવું જોઈએ, સમાજ માટે કંઈક કામ કરવું જોઈએ. અને સમાજ માટે એવા કંઈક કામો સાથે મળીને કરવા જોઈએ. ક્યાંક કોઈની મદદ લઈને, હવે ઘણા લોકો છે પણ ઘણા એકલા કરે છે, પણ એને બીજા સાથે મળીને પણ કંઈક કરી શકાય, એવો પણ એક ભાવ આખો જગત જાણવું જોઈએ. એવો ભાવ જગાડીશું સમાજમાં તો કંઈક લાભ થશે, સમાજ આખો આગળ વધશે. નટુભાઈ, ખાસ કરીને જ્યારે શિક્ષક જી હા, એ સમાજમાં જઉં છું, લોકોને મળું છું, અને એવા વિસ્તારમાં જઉં છું. આજે દાખલા તરીકે અમદાવાદની અંદર પણ લગભગ કેટલી 30-40 જેટલી વસ્તીની અંદર હું ગયેલો છું. આ વાલ્મીકી સમાજની અંદર વચ્ચે જઈને એમની સાથે બેઠો છું, એમના સારા કાર્યક્રમોમાં ગયો છું, બધાને મળું છું. નાના નાના બાળકો કેવી હાલતમાં હોય છે એને પણ જોઉં છું. એ અધવચ્ચેથી શિક્ષણ મૂકી દે છે. કેટલાયને હું પૂછું છું કે કેટલું ધોરણ ભણે? કે 4 ચોપડે. પછી હવે કેમ? તો કે હવે નથી ભણતો. કેમ નથી ભણતા ભાઈ? તો કે મેં મૂકી દીધું. મારી પાસે સર્ટિફિકેટ નથી, મારી પાસે આ નથી, મારી પાસે આધાર કાર્ડ નથી. કેટલાની એવી પરિસ્થિતિ છે. હવે કેટલાને સ્કૂલોમાં નથી રાખતા, એવી પરિસ્થિતિ છે. આજે હું એક થલતેજમાં રહું છું, તો થલતેજની અંદર એક વાસ છે, એ વિસ્તારમાં જઉં છું, ત્યારે એની પરિસ્થિતિ જોઉં છું, મને આમ દુઃખ થાય છે કે કેવી રીતે એને લેવા. આપણે કેટલાને વધારીએ છીએ, સ્કૂલમાં મોકલીએ છીએ, પણ તો હજી એવો આખો સમાજ કેટલો મોટો પડ્યો છે. બધી જગ્યાએ જવું જોઈએ બધાએ, તો જ લાભ થશે, અને તો જ સમાજને આપણે બેઠો કરી શકશું, એવો અમારા પોતાનો વિચાર છે. રાજેશભાઈ, ડોક્ટર B.R. આંબેડકરની જો આપણે વાત કરીએ તો સમય નીકળી જાય, પરંતુ તેમણે શિક્ષણ ઉપર ખૂબ જ ભાર મૂક્યો છે. તેમના જીવન ચરિત્ર, તેમના સંવિધાનથી માંડીને સૌ કોઈ પરિચિત છે, પરંતુ તેમનું જીવન ચરિત્ર અને સાથે તેમના જીવનની અંદર શિક્ષણ અને સમાજના ઉત્થાન માટેનો જે ભાર છે તે ખૂબ જ વધારે જોવા મળે છે. કારણ કે શિક્ષણ જ જે પાયો છે કે જે આખા સમાજને, આખા દેશને સુધારી શકે છે અને તેને આગળ લઈ જઈ શકે છે. અને ખાસ તેમણે કહ્યું છે કે જ્ઞાન એ દરેક વ્યક્તિના જીવનનો આધાર છે. પરંતુ અત્યારે જે પ્રમાણે નોલેજની વાત કરી રહ્યા છે, તો બુક રીડિંગની સામે અત્યારે સોશિયલ મીડિયા અને તે જ વોટ્સઅપ યુનિવર્સિટીના યુવાનો અત્યારે વધુ જોવા મળી રહ્યા છે. તે સમાજ માટે, દેશ માટે કેટલું ખતરારૂપ? બિલકુલ, ખૂબ સરસ તમે આખી વાત કરી. કારણ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ સિમ્બોલ ઓફ નોલેજ, એ રીતે આપણે એને ઓળખીએ છીએ. માહિતી અલગ છે અને જ્ઞાન અલગ છે. આજનો જે યુવા છે, જે સોશિયલ મીડિયા અને હાલની જે આખી જે ટેકનોલોજી છે એની સાથે જોડાયેલો છે, તો માહિતી છે, પરંતુ માહિતી એ જ્ઞાનમાં પરિવર્તિત થવી જોઈએ. અલબત્ત માહિતી એક જુદો સંદર્ભ છે. આજે આપણે વાત કરીએ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે એ અભ્યાસ કરતા હતા, એ માનતા હતા કે સિલેબસમાં રહેલા પુસ્તકો તો એનો અભ્યાસ તો કરવો જોઈએ, પરંતુ સંદર્ભ પુસ્તકોનો પણ અભ્યાસ કરવો જોઈએ. આજના જે વિદ્યાર્થીઓ જે સંદર્ભ પુસ્તકોને તો ધ્યાનમાં લેતા જ નથી. માત્ર ને માત્ર એક વર્તુળમાં સીમિત જે અભ્યાસક્રમ છે, સિલેબસ છે, એને જ કેન્દ્રમાં રાખીને પોતાનો અભ્યાસ કરતા હોય છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એના જીવનમાંથી જયારે આપણે જોઈએ છીએ, તો એ સમયે એ પોતાનું પુસ્તક એ હોવું જોઈએ પોતાની પાસે, એવું માનતા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની તો ખેવના એવી હતી કે એક જ્ઞાનનું સામ્રાજ્ય ઉભું થાય, અને એની આખી ખેવના હતી. એ પોતે ઈચ્છતા હતા, કારણ કે પોતાના અંગત એવા ગ્રંથાલયમાં 30,000 જેટલા પુસ્તકો, દરેકે મોટા ભાગના પુસ્તકોમાં એમને ક્યાંક ને ક્યાંક નોંધ કરી હોય
કોઈ મુદ્દો હોય તો એના વિશે એમણે એમાં ટિપ્પણી કરી હોય. આજે આપણે જોઈએ છીએ કે જે વિદ્યાર્થીઓ છે એ સહાયક ગ્રંથોના રાજેશભાઈ, આપને અટકાવવા માંગુ છું કારણ કે સમયનો અભાવ છે. તો મહાન વ્યક્તિત્વ, શિક્ષણના સૌથી મોટા હિમાયતી અને બંધારણના ઘડવાયા એવા ડોક્ટર B.R. આંબેડકરની આજે 135મી જન્મ જયંતિના સંઘર્ષ વિશે વાતચીત કરી અને સાથે જ સમાજની અંદર કેવી રીતના આગળ આવવું અને તે તેમના જીવન પરથી આપણે શીખી શકીએ છીએ. તો નટુભાઈ અને રાજેશભાઈ, આપ અમારી સાથે આટલી હેલ્થી ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર અને બાબા સાહેબ આંબેડકરને કોટી કોટી વંદન. તો આથી ડે સ્પેશિયલમાં આજની ચર્ચા. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.